છે તેમને તમે કાલે અમારી સામે બેસાડ્યા હતા. અમારા લોકોને મારવા મૂકેલા છે કે ત્યાં હા જોજો પછી આપણે લઈ લઈશું એમનું નામ લઈ લો તમે ઉપર વાત તમે અમને એફઆઈઆર બતાવો બધાને એસપી સાહેબને ખાસ ચોરીની વાત કરી છે અમને ખુલાસો જોઈએ બરાબર નહીં તો પછી બોડી અમે સ્વીકારીશું ના તમને કહી દઈશું હા બિલકુલ નહીં ચાલે ભાઈ અમે કારના ગઈકાલના બાયપાપા કરીએ છીએ સાહેબ પણ આટલી બધી ઉતાવળ શું છે પીએમ કરવાની એવું કહું છું. અરે કોઈ ઉતાવળ નથી. તમે જ કહો છો કે હજુ સુધી કઈ કાર્યવાહી નથી કરી. ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અહીંયા હાજર છે. મેં એવું કહું છું હવે કે એ ક્યારે સ્થાનિક કરશે? લોકોને મને કહો. સ્થાનિક લોકોને તમે કોને લીધા છે? એમ ચાલે પણ આઈઓ જો અહીંયા હાજર હોય તો પછી પંચકેસમાં કોને લીધા? સરકારી પંચ છે. સરકારી પંચ છે. ગામના બે પંચ રાખો ને સરકાર અમને ભરોસો નથી ના અમને ભરોસો નથી ગામના બે પંચ રાખો આ પરિવારના આ ભાઈ પણ સાથે હતા એમને પંચમાં લીધા છે એ સાક્ષી તરીકે પણ પંચોમાં બે જણ રાખો ને પંચોમાં એ લોકોને બી રાખવા પડે. સરકારી પંચ ના ના બધા ફરી જાય બરાબર નોકરી છે. ગુનો દાખલ થાય એના વિરુદ્ધમાં અને એસીબી માં રાખે, NDPS માં રાખે, મર્ડર માં રાખે. તમે કેમ એવું? માલે તો મોહબ્બતે બધા ફરી જાય. બેન, તમારી જોડે અમને સહાનુભૂતિ છે. એને બરોડા રેફર કેમ ના કર્યો? એ છોકરા એટલો બધો સિરિયસ હતો એને બરોડા તમે રેફર કેમ ના કર્યો? તમે મારી વાત સાંભળો એક તો એફઆઈઆર માં છે ને એજન્સી અને જેની જમીન પર બનાવ બન્યો છે એ ટ્રાઇબલ મ્યુઝિયમ ડિસાકના અંડરમાં આવતું હોય કે મારું મકાન વિભાગના અંડરમાં એના નોડલ અધિકારી બંનેના નામ એફઆઈઆર માં અમને જોઈએ કેમ કે તમે હમણાં મજૂરી અને અંદર લઈને બેહાડી રાખ્યા છે જોઈ આવ્યા અમે એ બધા મજૂર લોકો છે બરાબર ત્રીજું એમને 10,000 ની જગ્યાએ 20,000 પગાર આલ દેશે. બીજું એસપી સાહેબે ગઈકાલે મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું છે એ લોકો ચોરી કરવા ગયેલા એવા કોઈ તમારી પાસે પુરાવા હોય કે આ લોકો ચોરી કરવા ગયેલા તો એ પુરાવા આધારે નિવેદન આપ્યું છે અગર પુરાવા આધારે નિવેદન નહીં હશે તો એસપી સાહેબે ખુલાસો કરવો પડશે આવું બિલકુલ ના અમારો આખો સમાજ બદનામ થયો છે અને ઉપરથી અમારા બે દીકરા અમે ગુમાવ્યા એકને એક દીકરો હતો પેલો કાકાનો એક ગુમાવ્યો આના બે ત્રણ નાના છોકરા છે એક ગુમાવ્યો ને હવે અમારા લોકોને અમે મરવા ના છોડીએ છીએ કે બહારના લોકો આવીને અમારા છોકરાઓને મારી જાય સાહેબ. તમે એવું કહ્યું કે કાયદેસરનું હવે કાયદેસરનું તો કરો આ લોકોનો શું ગુનો છે એમણે તો દીકરો ગુમાવ્યો ને તમે કાયદેસરનું તો 10 વર્ષ અને ચાલશે તમે સ્ટેટમેન્ટ આપો છો કે એ લોકો ચોરી કરવા ગયા તો કયા તમારી પાસે એવા પુરાવા છે? સાહેબશ્રી આપે છે. એટલે કેસ હળવો કરવા હારું ચોરી કરવા ગયા એટલે વાર્તા પૂરી મારી વાત સાંભળો એટલે એવું બિલકુલ ના ચાલે ભાઈ જે ડીડી છે ને એ કોર્ટમાં પણ ગ્રાહ્ય છે બરોબર છે ફરિયાદ પણ કોર્ટમાં વાંચી છે અને એના સિવાય તમે આમનો હવાલો આપીને હવે આ વ્યક્તિ સભાના અવસ્થામાં થોડો હતો મેં પોતે જોઈ આવ્યો છું અરે સાંજે જ્યારે છે ને સાંજે એક્ઝિમેજીએ ફરીથી એનો ડીડી લીધું છે એટલે તમે આનું નિરાકરણ લાવો નહીં તો તમે છે ને પછી અમે અમારા સંગઠનોના બધા આગેવાનોને એ 9 ઓગસ્ટ 2 ઓગસ્ટ બધું સાઈડ પર રહેશે બધાને 2 દિવસ લાગે 3 દિવસ બેસીએ આપણે બરાબર બગડી નથી જવાની નથી બગડી જવાને એને કોલ હા, એને બરફમાં મૂકીશું પણ તો તમે આ જો આ છે તપાસમાં નુકસાન થશે. બીજું તપાસ કોઈ નુકસાન સાહેબ તપાસમાં નુકસાન કરીને તમે એ લોકો પાસેથી કોઈ પુરાવા નથી લીધા હજુ સુધી બરાબર છે જે આરોપી છે તે ખુલ્લેઆમ ફરે છે અમારી સામે તો તે લોકોને તમે બેસાડો છો હા? એવા આરોપીને તો તમે અમારી સાથે સમાધાન કરવા બેસાડો છો. એક મિનિટ નિરંજનભાઈ તપાસ છે ડીવાયએસપી સાહેબ જોડે છે બરોબર છે બીજું કે અત્યારે એફએસએલ આવી ગઈ હતી અને એની હાજરીમાં રિકવરી હથિયાર રિકવરી ને બધું ચાલુ હતું બરોબર એ દરમિયાન ફોન આવ્યો કે આ ભાઈનું પણ અવસાન થયું છે બરોબર તમે પહેલા એવું કીધું એફએસએલ નથી આવી સાહેબે કીધું હતું કે એફએસએલ ની રૂમમાં રિકવરી ચાલુ છે સાહેબ ત્યાં પંચનામું કરતા હતા બરોબર પછી ત્યાંથી પડતું મૂકી